રામદેવ જ્ઞાન યજ્ઞ સાથોસાથ 12 પરાપાઠ મહોત્સવ એવા દિવ્ય સંત ભરતદાસ બાપુના સાનિધ્યમાં પરમ જ્યોતિના પ્રકાશની ધારાઓને ઝીલવા અને ધણી રામદેવજી મહારાજ કળિયુગના આરાધ્ય દેવ ગણવામાં આવે અને ભગવાન રામદેવજી મહારાજના ચાર યુગની વચ્ચે જેને રામા અવતારથી શુભ શરૂઆત કરી અને ભગવાનના પરમ સેવક બન્યા એવા હનુમાનજી મહારાજ અસભિમાન જાય જની ગોરે મેં સેવક તુમ રઘુપતિ મોરે એવા શ્રી હનુમાનજી મહારાજને વંદના સાથ કથાનો મંગલ પ્રારંભ મંગલાચરણ કરીએ. ફરીથી આપ સૌને મારી એક સાધુ તરીકે ભાવિક વંદના. હું બહુ મોટો કથાકાર નથી, બહુ નાનો માણસ છું, પણ મારો એક સિદ્ધાંત કથા અને આના માધ્યમથી ધણી રામદેવજી મહારાજ દ્વાપર યુગના એક પુરુષ કૃષ્ણ પરમાત્માનું એક રૂપ ત્યાં ગયું. આપ જાણો છો બધા, પણ કેવા એ માગો છો કે ધણી રામદેવજી મહારાજના આરાધનની વચ્ચે તમને ને મને આ સંસાર લીલાની માલિકો તમે એનું કેમ જીવી શકીએ? આપણે સંસારથી કંટાળ્યા, પણ ભગવાન સંસારમાં આવ્યા ધણી રામદેવજી મહારાજ. આપણે કંટાળી જાય છે, આપણે કંટાળીએ છીએ, પણ મારો બાપ એક નિષ્કલંક હોવા છતાં એક માનવની સૃષ્ટિમાં નર નારીના સંબંધને સાર્થક કરવા, સનાતન ધર્મને પ્રબળ બનાવવા ધણી રામદેવજી મહારાજ માનવ કોટીમાં આવ્યા. પણ સજનો, એક વાત કાયમને માટે ભગવાનને પુષ્પ તો ચડાવતા જ હોઈએ છીએ અને ચડાવવા જોઈએ, પણ કહેવા એ માંગુ છું કે એક દી ધણી રામદેવજી મહારાજને નર નારી બંને ઉપાસક ભગવાને એની ઘરે એક નાનકડું પારણું બાંધ્યું. 2-3 વર્ષનો દીકરો અને 2-3 વર્ષના દીકરાએ ભગવાન રામદેવજી મહારાજને એમના માતા પિતા ફૂલ ચડાવતા હતા, પણ એ ફૂલ ભગવાનને ચડાવી લીધા પછી બાળકે ફૂલને લઈ અને સુગંધ બહુ લીધી. કીધું કે માં, આમાં આટલી બધી સુગંધ કેમ આવે છે? જો સનાતન તમને મને કેવો રાહ બતાવે છે. વાત એ કહેવા જાઉં છું, સંસારથી ભાગવાનું નથી, જાગવાનું છે તમારે જ મારે. કે નાનકડા છોકરાએ પુષ્પ લઈ અને સૂંઘી લીધી. જનેતાએ વિરોધ કર્યો, બેટા ભગવાનને ચડાવવાનું પુષ્પ હવે પાછું ન ચડાવતો. કે માં, મારે સુગંધ ક્યાંથી આવે? એ કે નહીં, હવે નહીં ચડાવું, પણ આ પુષ્પની સુગંધ ક્યાંથી આવે છે? ત્યારે એ નાનકડા છોકરાને જનતાએ જ કીધું, બેટા તને ફૂલ લેવાની ખબર પડી તો સુગંધ લેવાની એ તને ખબર પડી, તો સુગંધ ફૂલમાં ક્યાં છે તું ગોતી લે ને દીકરા. ફૂલમાં સુગંધ ક્યાં છે તું ગોતી લે ને બેટા. ત્યારે નાનકડો છોકરો સમજે શું સજનો? એક ગુલાબની પુષ્પની પાંખડી હતી ને, એક જુદી કરી નથી, પણ એક પાંખડી તોડીને સૂંઘતો જાય, ક્યાંય સુગંધ આવી નહીં, ક્યાંય સુગંધ પ્રાપ્ત ન થઈ. એટલે જનેતાને કીધું, માં, તે મને સુગંધને મેળવવાનું કીધું તું, સુગંધને ગોતવાનું કીધું તું, પણ માં, મારું તો ફૂલે ગયું ને સુગંધ ગઈ, બે વયું ગયું. પેલી આ ધણીને પૂછતી જનેતાએ દીકરાને એમ કીધું તું, બેટા બીજું તો કાંઈ નહીં, તારું પુષ્પાઈ ગયું અને સુગંધ વહી ગઈ. પુષ્પાઈ ગયું અને સુગંધ વહી ગઈ. કે માં, એ કેમ ગઈ? કે દીકરા, પેલા અખંડ ફૂલ હતું તો એ સુગંધ આવતી હતી, પણ બેટા એ એક પાંખડી જુદી થઈ ગઈ ને, એની એક પાંખડી જુદી થઈ ગઈ ને, એટલે એનું અસ્તિત્વ ગયું અને સુગંધ વહી ગઈ.
એનું અસ્તિત્વ વહી ગયું અને સુગંધ વહી ગઈ. મારો કહેવાનું તાત્પર્ય એ છે કે જે કંઈ મળ્યા છે એ ભેગા રહેવામાં મજા છે, ભેગા રહેવું ને તો જ આ જીવનમાં સુગંધ આવશે. અને એવું સુગંધનું એક પ્રતીક, માફ કરજો બહુ અતિશયોક્તિ નહીં વાપરી શકું, પણ આ પહેલો દી છે એટલે નકર આ વ્યાસ ગાદી એ કેવળ જ્ઞાનની ગાદી છે. દાદા મેરાવળભાઈની કૃપા એ ધણીએ ડાયરેક્ટ કરી દીધી ને આ જમીનનો પ્રતાપ આપણને મળ્યો, પવિત્ર ભૂમિ થઈ ગઈ. થઈ ગયા, પાઠ નથી કર્યા એવા મારા અનુભવ નથી થતો. સંપત્તિ છે એવું નથી, સંપત્તિ એ છે પણ થઈ નથી શકતું. આની કૃપા વિના કાંઈ નથી થતું. તમે એનું તો નિમિત્ત છે. કથાનો મંગલ પ્રારંભ આદરણીય રામદેવ સમિતિના અધ્યક્ષોને નજરમાં રાખી ભાઈ શ્રી અંબાઈ, જયેશકુમાર, અન્ય મહાનુભાવોને વચ્ચે રાખી તમે એનું કથાનો મંગલ પ્રારંભ કરીએ. આદરણીય રામદેવજી મહારાજ સહજ પૂર્વ ભૂમિકા, જેને તમે એનું મંગલાચરણ કહીએ છીએ, તુવરવંશ, અને તુવરવંશની ગાદીને ઉજોડ બનાવવા ધણી રામદેવજી મહારાજ એની પ્રાગટ્ય લીલા કરે છે. આપ જાણો છો આ પ્રારંભ ક્યાંથી થાય? રત્નનું પારણું ન બંધાણું એટલે એમના તુવરવંશના રાજા, બાજુમાં નરેના ગામ, દિલ્હીની બાજુમાં નરેના ગામ, એમના તુવરવંશના રાજા દાદા રણસિંહ, જે ધણી રામદેવજી મહારાજના દાદા થયા, એવા દાદા રણસિંહ 8 સંતાનો, પણ ભક્તિપરાયણ આત્મા. અને એ ભક્તિપરાયણ આત્માને અનંતપાળજી મહારાજ દિલ્હીના રાજ્ય શાસન માટે બોલાવી રાજગાદી સોંપી અને વનપ્રસ્થ અવસ્થાના ભક્તિ યોગની સાધનામાં વિહવળ બને. અને સમયકાળ વીતો, અનંતપાળજી મહારાજ ચાતાએ જઈ દીકરી કમલા અને સુંદરી, જે મારવાડ રાજસ્થાનમાં શ્રી સોમેશ્વર ચૌહાણ અને જયચંદ રાઠોડ એવા સુરેશ્વર રાઠોડને ત્યાં દીકરી બાને પરણાવી. સમયકાળ વીતો, બંનેની ઘરે એક એક પારણું બંધાણું. એમાં એ પારણું બંધાણું એટલે દાદા રણસિંહને બોલાવીને વાત કરી કે પૃથ્વીરાજજી ચૌહાણ છે નાના, પણ નાની દીકરીના દીકરા છે, પણ રાજગાદી એને સોંપી, જંગલમાં જાઉં, રાજગાદી એને સોંપે. અને એ રાજગાદીના માલિક પૃથ્વીરાજ ચૌહાણ બન્યા. પણ એમના માસિયાઈ જયચંદ રાઠોડ, એમને ન ગયું, કારણ કે આ દુનિયા જેવી છે બાપ. કુસુમ જાયગા કોકનો સહારો લઈ, નામ નથી લેતો, કારણ જ્ઞાતિવાદ આપણે કાંઈ કરવો નથી. આપણે તો સનાતનના ભાઈલા છીએ. ગંગા સતીએ પાનભાઈને કીધું, નાતી ભાતી નહીં ગુરુના દેશમાં. બીજા માણસોનો સહારો લઈ અને પૃથ્વીરાજ ચૌહાણને કેદ કરે. ઘટના એ ઘટે જ અનંતપાળજી મહારાજ દાદા રણસિંહ ત્યાંથી હવે 8 સંતાનો નરેના ગામ ઉપર ચડાઈ કરી. દાદા રણસિંહના 6 સંતાનોને મોતને ઘાટ ઉતારી દીધા. સજનો, વારંવાર કહેતો આવ્યો છું કે કુસુમ પે સિદ્ધિઓ સગડી અવરના હાથે જાય છે. કુસુમ પે સિદ્ધિઓ સગડી અવરના હાથે જાય છે, એ રીતે ઉપવન મનુષ્યનું બરબાદ થઈ જાય છે. કુસુમને આધી કથા જાણીતી. પૃથ્વીરાજ ચૌહાણ કેદ થાય, આંખો કાઢી લેવામાં આવે. આવા જુલમ અત્યાચાર એવામાં નરેના ગામમાં મતે ચડાય. 6 સંતાનો દાદા રણસિંહના મોતને ઘાટ લડાઈમાં ઉતારી દીધા. અને 6 સંતાનો ગયા પછી 2 સંતાનો વધ્યા. એક હતા અજમલજી
અને બીજા હતા એમના મોટા ભાઈ ધનરૂપજી મહારાજ. ત્યાંથી ભાગ્યા, જીવ બચાવી એને ભાગ્યા. મારવાડ રાજસ્થાન ચાચડિયા ગામ, એ ચાચડિયા ગામમાં આવી નિવાસ કર્યો, પણ ત્યાં સલામતી ન જણાણી. ત્યાંથી ફરી પાછા ભાગ્યા અને અજમલ રાજાએ નક્કી કરી લીધું કે આમાંથી બચવું હોય તો, આમાંથી બચવું હોય, આ ઘોર સંગ્રામની માલિકો, આ કુસુમથી બચવું હોય તો હવે ભક્તિનો યોગનો પ્રારંભ કરું. અજમલ રાજાએ ભક્તિ યોગનો પ્રારંભ એ ચાચડીએ ગામ મૂકી અને હાલનું પોકરણગઢ છે ત્યાંથી 50 કિલોમીટર દૂર ઊંડ અને કાશ્મીર નામના બે ગામ, ઊંડ અને કાશ્મીર. આપણે જે ભજનમાં ગાય છે, ઊંડા રે કાશ્મીરનો રાજવી, ઓલું કાશ્મીર નહીં, મારવાડ રાજસ્થાનમાં, જ્યાં ખરી ધણી રામદેવજી મહારાજનું ખરેખર ત્યાં પ્રાગટ્ય થયેલું છે. એવા ધણી રામદેવજી મહારાજ ત્યાં જન્મ લેવાના એ અજમલ રાજા ઊંડ અને કાશ્મીર નામના ગામડામાં આવી અને નિવાસ કર્યો, પણ ભક્તિ યોગનો પ્રારંભ કર્યો. અને ભક્તિ યોગના પ્રારંભે હું તમને એટલું કહું કે ધજાવાળા ધણી દોડજો રાખવા આ સેવકનું બધું ધ્યાન. અરે જ્યોતે પાતે તમને કરું વિનંતી, અમને શુદ્ધ બુદ્ધ દેજો શાન. હે બાપ, બીજું કાંઈ નહીં. 8 દિવસ, કારણ તમે હું તો વિકારના કોડિયા છીએ. આ સનાતન ધર્મ બાપુ પાઠ માટે ભરતદાસ બાપુ પાઠમાં 4 ગામડા રાખવામાં આવે. મારે જાહેરમાં કેવું સનાતન, ઘણા એમ કે ન કહેવાય, ન કીધો તો એ તો હાઈલો નહીં. આમાં બેવડાવ્યા જ કર્યા બધાને. મારે ન કહેવું જોઈએ, પણ હવે મર્યાદા બરાબર છે, મર્યાદા બહુ જરૂરી છે. પણ પાઠને હવે તો પ્રગટ કરવાનો સમય થઈ ગયો. હરાર કળિયુગ આવ્યો, મારો બાપ કળિયુગનો આરાધ્ય દેવ બનીને આવ્યો છે. એ 4 ગામડા જ્યોતો હળગાવીએ ને આપણે, એ તમને મને સંકેત કરે છે. બહુ ચર્ચા તો આપણે વચ્ચે વચ્ચે કરશું, પણ સજ પ્રારંભ એટલા માટે આ 4 ગામડા સંકેત શું કરે. આગળના સંતોએ જ્યારે સતયુગ હતો ત્યારે અજર, અજર, અમર, અજર અને અખંડ આ બધા નામ આપ્યા ગામડાને. એ 4 દીવા બધા ને બાજુની બાજુમાં ખ્યાલ હશે. અધિકાર એ નો અધિકાર હોય એ સાંભળજો. 4 ગામડા પડે છે ને, એ બહુ સંકેત કરે તમને મને. મેં હમણાં કીધું કે તમે નો તો વિકારના કોડિયા છે. એ ગામડા એમ કહે કે તારામાં આવો દીવો ભરે છે, પણ એ વિકારના કોડિયાને તું શાંત કરી અને મારાથી જરાક મારા ડાળો આવ્યો ને એટલે તને પરમ જ્યોતિના દર્શન થાય. એ પરમ જ્યોતિને પામવા તમારે મારે 7-8 દિવસ આજે આનંદ કરવાનો છે. પણ તકલીફ ક્યાં ઉભી થાય છે સજ્જનો? માફ કરજો, હું ત્યાં સુધી કહું છું કે તકલીફ એટલી જ ઊભી થાય છે કે કાંઈક જાણી ગયા પછી આપણને એનો ગર્વ આવી જાય છે. हमारा संतो संध्या बोले गर्व कियो सोई न रहाय दो सिया राम जी से गर्व कियो सोई न रहाय. सोई न रहाय दो सिया राम जी से गर्व कियो सोई न
પણ આપણી પડતી તણા ઈંધાણ કોઈ દી છુપાયેલા છુપે નહીં. વધે ક્રોધ ને અભિમાન, આ બધા પડતી તણા નિશાન. આટલું સંજ્ઞા થાય નક્કી કરી લેવું કે હવે ઘરમાં કઈક નવીન થવાનું છે. પણ બાપા હું ત્યાં સુધી પ્રમાણ આપું છું કે આ કઈ કરુણા, આ તો કરુણાનો સાગર જ છે. ધણી રામદેવજી મહારાજ તો કરુણાનો સાગર જ છે બાપ. અને એક વાત ખ્યાલ રાખજો, કારણ કે ચાર ની ભૂમિકા, ચાર યુગની ભૂમિકા, અને ચાર યુગની ભૂમિકામાં એ તમારા મારા માટે કલ્યાણ કરવા માટે ચાર ભૂમિકામાં લઈ પામતા એવા ભગવાન. એનું પદ નીચું થતું ગયું, પોતે નીચા પદના બન્યા તમને મને જીવાડવા માટે, તમને મને સંસ્કાર આપવા માટે. કે રામા અવતાર, પહેલો વિષ્ણુ અવતાર, રામા અવતાર, કૃષ્ણ અવતાર અને છેલ્લે રામદેવ અવતાર. પણ વિભાજન આપણે, તમારો વાંક નથી, હું વ્યાસતા નથી, બહુ સ્પષ્ટ કહું છું કે ધર્મ સંપ્રદાયોમાં અમે અમારું ભેળવી અને અમે રામદેવજીને કંઈક નોખા કર્યા, કૃષ્ણ વડાય કૃષ્ણને નોખા કર્યા, એટલે ઓલાને ન ભજવા દઈએ, ઓલાને ન ભજવા દઈએ, એવી ઘટના ઘટી છે. પણ રામ કૃષ્ણ કે રામદેવ તીનો કો જુદા મત જાન, કાંઈ જુદું નથી. અને બાપ આ ધણીની કરુણાની વાત કરું, કારણ કે અજમલ રાજા ત્યાં ભક્તિ યોગનો પ્રારંભ કરવા ઊંડા ને કાહમીર નામના ગામડામાં જઈ અને ભક્તિ યોગનો પ્રારંભ કરે છે. અને એ પ્રારંભને આધીન આ ધણીની કરુણા કેવી હોય, સહજ હજી એક દ્રષ્ટાંત કથા. ધણી રામદેવજી મહારાજે તમને મને એમ કહેલું છે, આ એમના પરમ ભક્તનો એક સંદેશો. કારણ ભગવાનના 24 પરમાન આપ જાણો છો, છેલ્લા 24 ડગલા એ તો કથાના ક્રમમાં આગળ આપણે ચર્ચા કરશું. પણ આ બાપ કરુણાનો સાગર કેવો છે, આને વિધિ વિધાનની કાંઈ જરૂર નથી, આ કોઈથી અભડાતો નથી. ઘણા એમ કે આભડછેક લાગે, નામ છે તેમ છે. આપણા સનાતન ધર્મમાં બધી છૂટ. અરે મારે ન કહેવું જોઈએ બાપુ, હું તો ત્યાં સુધી કહું છું કે આ સનાતન ધર્મની રેલ જ એવી છે. અને એ સનાતન ધર્મની માલિકો કદાચ તમારું મારું કદાચ જીવન અપવિત્ર હોય ને તો એ સ્વીકારવા તૈયાર છે. આવો ધણી કરુણાનો સાગર છે. આ તો પવિત્ર જીવન હોય ને તો એ સ્વીકારી લેવા કે પ્રમાણ એટલું કરુણાનો સાગર કેટલું દયાળુ છે. જોજો આને શરણે ગયેલાને એને એવો સંદેશો દીધો છે, આને માનનારાઓને. અને એને એક અભય વચન આપ્યું છે ધણી રામદેવજી મહારાજે. શું એવું એક અભય વચન આપ્યું છે કે મહારાજ છે ને એ મારું એક નામ લે હે ને, આકડી કાળની માલિકો મારું એક જ નામ લે હે ને હવાર હાઈ, એ મારો પરમ ભક્ત ગણા હે, એવું અને અભય વચન આપી દીધું. બહુ પઢાઈ કરવાની જરૂર નથી, એ તો અમને રાખ્યા જ છે, અહીંયા એને મોકલા છે. પણ ધણી રામદેવજી મહારાજે એમ કહેલું છે, શું કે તું મારી માળા નહીં કહે તો ચાલશે, તું મારો છો. તું મારું વજન નહીં કહે તો ચાલશે, તું મારો છો. હવે તું કદાચ તારાથી ધર્મ કાર્યમાં સહાયભૂત થવાય કે ન થવાય તો તું મારો છો, મેં તને મારો કરીને રાખ્યો છે. અને રામદેવજી મહારાજ કહે છે, સજનો તારે મારી માળાની જરૂર નથી. તારે મેં જે ઠકાણે જન્મ દીધો છે ને, જે કુટુંબમાં, જે સમાજમાં, જે જ્ઞાતિમાં મેં તને જ્યાં જન્મ ધારણ કરાવ્યો છે ને, એ જન્મ મેળ્યા પછી જ્યાં તારા કુટુંબની મર્યાદાનું પાલન કરજે. અને અંત સમય જો હું તેડવા ન આવું ને પાછો તો હું ધણી રામદેવજી મહારાજ નહીં જાઉં. તારે વજન કરવાની જરૂર નથી, આવો ખુલ્લો પડકાર આ ધણી રામદેવજી મહારાજે આપ્યો. અંત સમયે આવીને ઉભો રહે છે.